જય દ્વારકાધીશ. આજે છે 3 મે 2026 અને આ છે મારો ફર્સ્ટ વ્લોગ. આજે સન્ડે છે એટલે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા વિથ ફેમિલી. અમે ક્યાં ક્યાં જઈએ છીએ અમે તમને બતાવશું. સ્ટે ટ્યુન. અત્યારે વાગ્યા છે 4:15. અમે જલ્દી નીકળી ગયા છીએ. અત્યારે પપ્પા ગયા છે, તમને દેખાય તો બતાવું, નથી દેખાતું. અત્યારે પપ્પા ગયા છે HDFCમાં. એમની રાહ જોઉં છું, આવે એટલે આપણે આગળ વધીએ. તો ગાઈસ સૌથી પહેલાં અમે ખાવા આવ્યા છે ભૂંગળા બટાકા. એ ક્યાં છે? ધોરાજીવાળા. ભૂંગળા બટાકા તો ખવાઈ ગયા છે. મને તો ગમે છે, મને ને મમ્મીને ગમે છે, બટ પપ્પાને બહુ ના ગમ્યા અને શીતલને પણ ના ગમ્યા. અને કેરી લેવા આવ્યા છીએ અહીંયા. અમે એકચ્યુઅલી સૌરાષ્ટ્ર સાઈડની અમે કેરી પ્રિફર કરીએ છીએ, તો આ બાજુ એ મળી જાય છે. તો યસ, અમે અહીંયા આવ્યા છીએ અને પાર્કિંગ નથી મળ્યું એટલે હું અહીંયા ઊભો છું, ગાડીમાં જ છું. એના પછી હવે આગળ એક જગ્યાએ જવાનું છે, એ તમને હું બતાવું. ઓકે ગાઈસ, સો જસ્ટ અમે હમણાં મહાપ્રભુજીની બેઠક હતી, એ અમે દર્શન કર્યા અને ત્યાંથી પછી અહીંયાથી જ અમે વોક કરીને ગયા હતા. 3 પાનવાળું જે વડ છે ત્યાં, એક્ઝેક્ટલી નામ નથી, ફોટોઝ બધા બતાવી દઈશ, અહીંયા તમને બધા દેખાતા જ હશે. તો અમે ત્યાં જઈને વિડીયો ઉતારવાનો થોડુંક અનકમ્ફર્ટેબલ હતું. આવી ગયા છે ગાઈઝ અમે લોકો, અને જો આ કેરીની પેટી લીધી હતી અમે. A few moments later. હવે તમને એમ થતું હશે કે અચાનક એક્ટિવા ક્યાંથી આવી ગઈ. તો હવે એવું છે કે અમે રિટર્ન થયા ઘરે, એન્ડ દેન મમ્મી લોકોને કશું ખાવું નહોતું એવું કંઈ ખાસ, એન્ડ મને ને શીતલને હતી થોડી ઈચ્છા, એન્ડ મને સ્પેશિયલી હતું કે અમે લાસ્ટ વીક જ અમે ગયા હતા ફ્રેન્ચ કાર્ટલ કરીને એક છે અડાજણમાં. તો વી આર લાઈક કે ચલો ત્યાં જઈએ. સો હવે હું ને શીતલ જઈ રહ્યા છે ફ્રેન્ચ કાર્ટલ જે છે પાલ અડાજણમાં. સો અમે જેવા ફ્રેન્ચ ક્વાર્ટર પહોંચ્યા અને ત્યાં પહોંચીને સિચ્યુએશન જોઈ તો હજી શરૂઆત જ નહોતી થઈ. તો નોર્મલી એ લોકો 8:30 વાગે સ્ટાર્ટ કરી દે છે, પણ સ્ટીલ લાઈન જોઈને લાગતું હતું કે 40 to 45 મિનિટ્સ જેવું થશે, અને એટલી અમારે રાહ નહોતી જોવી. સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ અવર સેકન્ડ ફેવરિટ પ્લેસ. સોરી ગાઈસ, તમને બતાવવાનું રહી ગયું, બટ જો તમે બંનો ચાપ કરીને છે એ મંગાવ્યું છે, અને એની સાથે એક થમ્સ અપ, દેટ્સ ઇટ. અને બીજું આવી રહ્યું છે, હું તમને બતાવું. ગાઈઝ હવે આ સેકન્ડ છે, એ છે KFC વેજ, સ્પેશિયલ વેજ KFC ચાપ. ઓકે, હવે થર્ડ રાઉન્ડ છે અમારો. આને કહેવાય છે મલાઈ ચાપ. તો હવે આ ફિનિશ કરશું અમે.